श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब वार्ता क्रमांक 47। अब श्री गुसाई जी की सेवकिनी एक क्षत्राणी गुजरात में रहती। ताकि वार्ता को भाव कहत है। भाव प्रकाश में श्री हरिराय जी महाप्रभु जी कहे छे, ये राजस भक्त है, लीला में इनको नाम सुखदा है। ये श्यामाते प्रगति है, ताते इनके भावरूप है। હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવે છે। એક જ વાર્તા પ્રસંગ છે। સો એક સમય શ્રી ગુસાઈજી आप गुजरात पधारे हते। सो द्वारिकाजी श्री रणछोड़ जी के दर्शन को पधारे हते। सो श्री गुसाई जी आप गुजरात के मार्ग में उतरे हते। क्यारेक मुकाम कहे छे श्री गोकुलनाथ जी, तो क्यारेक सीधी भाषा उतरे हते। तो हाँ, श्री गुसाई जी आप श्री ठाकुर जी की सेवा करी, रसोई करी, श्री ठाकुर जी को भोग समर्पी, समयानुसार भोग सराई, आप भोजन करी के बिराजे हते। जो वारंवार आ लीलाना दर्शन जे श्री गुसाई जी आप अपरस में जाए અને રસોઈ ઘરમાં જાય અને 4-5 જાતના શાક, એ આમાં નથી પણ એક બીજા પ્રસંગમાં આવશે, 4-5 જાતના શાક કરે, દાળ ભાત અને રોટલી, અને પછી એ તુલસી પત્ર પધરાવી અને શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની કાની આપે અને પછી આપ આ રીતે સરાવી અને પછી મહાપ્રસાદ લે અને પછી આપ જે તે વૈષ્ણવને લેવડાવે અધરામૃત અને આપ પછી પોઢે। તો આપ વારંવાર શ્રી ગોકુલનાથજી આ લીલાનું દર્શન કરાવે એની પાછળનો હેતુ બધા માટે છે, વલ્લભકુલ બાળકો માટે પણ છે અને વૈષ્ણવો માટે પણ છે કે જે સમય ઠાકોરજી માટે મહાપ્રભુજીએ આજ્ઞા કરીને કહ્યો છે કે જે ઠાકોરજીની સેવા એ પુષ્ટિ માર્ગનો મૂળ પાયાનો સિદ્ધાંત છે, તો એ સૌની હૃદયમાં એ સેવાનો મહિમા સમજાય એટલે જ વારંવાર શ્રી ગોકુલનાથજી આપ આવી કૃપા વિચારે છે અને આવા દર્શન કરાવે છે કે શ્રી ગુસાઈજી આપ આવી રીતે રસોઈ કરી, એટલે આપ જ રસોઈ કરે છે, શ્રી ઠાકોરજી કો ભોગ સમર્પી, એટલે આમાં કરે છે એટલે કહેવાનો મતલબ કે આપ જ્યારે અપરસ કરીને રસોઈ માટે આપ જેવા રસોઈ ઘરમાં દાખલ થાય, જેને તેના જ્યાં મુકામ કર્યો છે ત્યાં રસોઈ ઘર બનાવ્યું હોય પંડાલની અંદર, તો ત્યાં, અને જો ઘરમાં છે તો ઘરમાં, તો ત્યાં આપ બધી વ્યવસ્થામાં સહકાર લઈ લે બધાનો, પણ મૂળ સિદ્ધાંત કે સેવા આપ પોતે કરે। ઠાકોરજીને જે આરોગવાનું છે એ તો મારે જ સિદ્ધ કરવાનું છે, હું જ સેવક છું। આપ સેવા કરી શીખવે શ્રી હરિ, એ જે ઉક્તિ છે પુષ્ટિ માર્ગમાં એ મહાપ્રભુજી માટેની પ્રગટ છે, પણ શ્રી ગુસાઈજી પણ એ જ પ્રમાણે આપ પોતે જ પૂર્ણ પુરુષોત્તમ છે શ્રી ગુસાઈજી, પણ તોય આપ સેવા કરી રહ્યા છે પાછા પૂર્ણ પુરુષોત્તમની, એટલે એ ઉક્તિ યથાર્થ છે। કેટલું મોટું ભાગ્ય છે કે આપણા ગુરુ પણ સેવક થઈને સેવા કરી રહ્યા છે, પ્રભુ જ છે છતાંય। એટલે આમાં વૈષ્ણવોને પણ ઘણી બધી પ્રેરણા મળે અને એમને પણ ભાવ વધારે દ્રઢ થાય કે જો શ્રી ગુસાઈજી આપ સાક્ષાત રસોઈ ઘરમાં જઈને આવી રીતે વીણી ફટકી અને વઘાર કરી અને પાત્રોમાં ઠાલવી અને આપ મહાપ્રભુજીની કાની આપે છે, તો આપણે તો આ લાભ છોડાય જ કેવી રીતે? એટલો સમય જો કંઈ જ ના કરે તો એ સમય ખાલી પડે, અને પછી એ જે આવેશ છે એ આવેશ વિશે તો ઘણું બધું હરિરાયજી પણ કહેશે શિક્ષાપત્રમાં। આ સમયે
હવે જુઓ, સમર્પિત સમય અનુસાર ભોગ સરાઈ આપ ભોજન કરી કે બિરાજ્યા હતા. આ સમય એક ક્ષત્રાણીને આવી કે શ્રી ગુસાઈજી સો વિનંતી કરી, જો મહારાજા ધીરાજ મોકો આપ કૃપા કરી કે નામ સુનાइए. तो श्री गुसाई ने આ ક્ષત્રાણી સો કહ્યો, जो तू जाई के स्नान करी आऊं. तब वह क्षत्राणी स्नान करी के आई. पर वह क्षत्राणी ढीठ बहुत હતી. ઢીठ એટલે આપણે સ્વચ્છંદી કહી શકાય. બીજું રીતે કહેવાય વિચિત્ર સ્વભાવની, પણ અતિ શુદ્ધ. સો आई के ठाड़ी भई. तब श्री गुसाई जी आप नाम सुनाई वे को आई बिराजे. सो नाम सुनावे परी वह क्षत्राणी नाम કહે नाही. હવે આ છે ને, જે ક્ષત્રાણી આવી સેવક થવા માટે, અને ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે સ્નાન કરીને આવો, એટલે સ્નાન કરી અને પાછી આવી અપરસ કરીને. પરી વહ ક્ષત્રાણી ઢીઠ બહોત હતી, એટલે એણે અંદરથી કંઈ વિચારી રાખેલું હતું, મનમાં રાખ્યું હતું, જણાવ્યું નહોતું શ્રી ગુસાઈજીને. એ શું હતું? તો કે આઈને ઊભી રહી ત્યારે શ્રી ગુસાઈજીએ આપ નામ સુનાઈ વેકો આઈ બિરાજે. એટલે જેવી આવી એટલે આપે પછી જ આપનું સ્થાન લીધું, અને ત્યાં બિરાજ્યા પછી એક ક્ષત્રાણીને કીધું કે બોલ, શ્રી કૃષ્ણ શરણમ મમ. પરી વહ ક્ષત્રાણી નામ કહે નાહી, અરુ દેખ્યો હી કરે. આ દર્શન તો આંખ બંધ કરીને કરશો તો બહુ જ આનંદ આવે એવો પ્રસંગ છે. આપ શ્રી ગુસાઈજી બિરાજ્યા છે, આપ જાણે છે કે અપરસમાં આવી ગઈ છે, એટલે હવે શ્રી ગુસાઈજીનું પણ કર્તવ્ય થઈ ગયું કે શરણે આવેલાને તો અંગીકાર કરવા. એ પણ લીલાના તો જીવ છે જ, એટલે અમારો તો આ કર્તવ્ય છે. એટલે આપે તો સહર્ષ અને કહ્યું કે અમુકી બોલ, શ્રી કૃષ્ણ શરણમ મમ. તો એ શું કરે છે? સાંભળે છે ખરી, પણ બોલતી નથી. બોલે તો જ આપણા માર્ગમાં એવું છે કે બોલે ને, મોટો હોય તો બોલે ત્યારે એને એ નામથી ફલિત થાય દીક્ષા. પણ આ બોલતી જ નથી. ટગર ટગર શ્રી ગુસાઈજી શ્રી ગુસાઈજીની સામે ટગર ટગર જોયા કરે છે, સ્વરૂપનું પાન કર્યા કરે છે, પણ બોલતી નથી. હવે શ્રી ગુસાઈજીને પણ પછી કેમ સહન થાય? કારણ કે ખીજવું એ તો ચોક્કસ થઈ ગયું. હવે તબ શ્રી ગુસાઈજી વાસો રીસ કરી કહ્યો, રીસાયા અને કહ્યું. હવે જો બોલે છે ને શ્રી ગુસાઈજી, ત્યારે બહુ આનંદ આવે છે. જો ક્યોરી કહા સુનત નાહી હે. કેમ આપણે એમ કહીએ ને, કેમ તને કઈ સંભળાતું નથી? એટલે એમ કે તું ડેરી છું. પછી જુઓ એની પોલ ખોલે જો, और बात तो मुख सो बकवोई करती है. और बात सो तो अच्छा, और बात तो मुख सो बकवोई करती है. એટલે કે બીજું કોઈ વાત હોય તારી, એટલે બધું જાણે ને આપ પ્રભુ તો, કે કયા જીવના કેવા સ્વભાવ છે, કેવા કેવા એમના લક્ષણો છે. એટલે કહ્યું કે બીજી બધી વાતોમાં તો તું બહુ ચળબળ કરતી હોય છે. બકબોઈ એટલે બકબક બહુ કરતી હોય છે, આખા ગામની પંચાયત કરતી હોય છે. और अब तो बोलत હું નહીં હૈ. અત્યારે તો તું બોલતી નથી. और કછું સુનતું હું નહીં હૈ. અને જાણે કે તને ડેરી થઈ ગઈ, જો તારા કાનમાં મારો અવાજ ગયો જ નથી. તબ વા ક્ષત્રાણીને શ્રી ગુસાઈજી સો વિનંતી કરી, જો મહારાજા ધીરાજ બલિહારી જાઉં, મેં ઇતને ही के लिए બોલી નહીં હો. છે ને, શ્રી ગુસાઈજીનો અષ્ટાક્ષરનું મંત્ર બોલવું, પછી સામે આજ્ઞા કરે અને આજ્ઞાનું અવજ્ઞા કરવી, એ આમ અપરાધ છે, દોષ છે. અને એવું કોઈ કદી ના કરે, કોઈ પણ ના કરે. ત્યાં ગયા પછી તો આપનું જે તેજ છે, આપની ઓરા છે, એ જેટલી બધી હોય કે ત્યાં કોઈ સાધારણ વૈષ્ણવનું તો ગજું જ નથી કે આવી અવજ્ઞા કરી શકે. પણ આ જીવ પણ ઉત્તમ છે, એનો ભાવ એટલો સુંદર છે કે એ જ્યાં સુધી શ્રી ગુસાઈજી આવું કંઈ કહે નહીં અટપટું, ત્યાં સુધી એને વિશ્વાસ ના આવે કે ખરેખર મને અંગીકાર કરી કે નહીં, અથવા તો એ મને પોતાની ગણે છે કે નહીં. આવું એને પાકું કરવું હતું. એટલે કહ્યું
તબ વાક્ષત્રાણીને શ્રી ગુસાईजी सो विनंती करी, जो महाराजा धीराज बलिहारी जाऊं, मैं इतने ही के लिए बोली नहीं हूं। सो ऐसे वाक्शत्राणी के वचन सुनी के श्री गुसाई जी आप बहुत ही वाक्शत्राणी के ऊपर प्रसन्न भये। એટલે શ્રી ગુસાઈજીને જ્યારે આ સાંભળ્યું કે મેં એટલા માટે જ હું બોલી નહોતી, એટલે કે કેટલા માટે? બલિહારી જાઉં મેં ઇતને ही के लिए બોલી નહીં, એટલે કે શેના માટે બોલી નથી? તો કે આપ જ્યારે આવી રીતે ખીજો અને પછી આપ જે બોલો વચન, એ આપનું પોતાના હું આપની પોતાની છું, તો જ આપ આવી રીતે ખીજો, એ સિદ્ધ કરવું હતું મારે, અને સિદ્ધ થઈ ગયું। આ સાંભળીને તો શ્રી ગુસાઈજી બહુ જ પ્રસન્ન થયા। આપ બહોત ही વાક્શત્રાણી કે ઉપર પ્રસન્ન ભય, એટલે વલ્લભ કુલની જે નજીકમાં સેવામાં રહી શકે એ જે વૈષ્ણવોનો જે ગુણ છે એ અહીંયા પ્રગટ થયો છે। વલ્લભ કુલની સેવામાં બધા ના રહી શકે, કારણ કે આપ અગ્નિ સ્વરૂપ છે। મુખ્ય વસ્તુ આપનામાં એક અલૌકિક અગ્નિ છે, એ જે દોષ બાળવા માટે છે, પણ છે તો અગ્નિ, એટલે તેજ તો ક્યાં જાય? અને છોટો બડો ના જાણીએ સબ ही એક સ્વરૂપ, એટલે આમાં પણ છોટો બડો એટલે પાછું એવું ના સમજતા કે મહાપ્રભુજી અને એમના બાળકો અથવા શ્રી વિઠ્ઠલનાથજી અને એમના બાળકો, એ બી ભૂલ હમણાં એક મારા મિત્ર વૈષ્ણવે મને એ પણ કહ્યું કે કેમ છોટો બડો ના જાણી એક જ થયું ને, એટલે એમાં એવું નથી। મહાપ્રભુજી વલ્ભાચાર્યજી એ તો સાક્ષાત આપ સ્વામીનીજી અને વલ્લભ છે। શ્રી વિઠ્ઠલનાથજી આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ અને ચંદ્રાવલીજી છે, અને શ્રી ગોપીનાથજી આપ સાક્ષાત બલદાઉ અને શેષનાગ છે। આ ત્રણ એ આપનું સ્વરૂપ એ બિલકુલ ઉચ્ચ સ્થાને છે, એમની સરખામણી ના થઈ શકે। લલિતા વિશાખાથી પ્રગટ થયેલા જે સ્મયાપહ સ્વવંશ સ્થાપિત એ સાથે જે નામ છે સ્મયાપહ, એની વ્યાખ્યા શ્રી ગોકુલનાથજીએ ટીકામાં સ્પષ્ટ કહ્યું છે કે આ જે છે એ લલિતા વિશાખાથી જે યુથો પ્રગટ થયા છે ઠાકોરજીની લીલામાં બધી રીતે અનુકૂળ એવા, એ યુથોમાંથી પ્રાગટ્ય છે। એટલે છોટો બડો ન જાણીએ સબહી એક સ્વરૂપ, સબહી અગ્નિ સ્વરૂપ, એમાં એ જે ભાવ છે એમાં જે આપના સાત લાલન છે એ પછી જેટલા પણ બાળકો પ્રગટ થયા, એમાં હરિરાયજી મહાપ્રભુજી સિવાય જેટલા પણ બાળકો પ્રગટ થયા એ બધાયમાં અગ્નિ તત્વ સ્વવંશ સ્થાપિત સ્વ મહાત્મા કરીને છે, એ બધામાં આપે આપનું મહાત્મ્ય સ્થાપેલું છે। એટલે અગ્નિ સ્વરૂપ તો કહેવાય જ, અગ્નિનો અંશ તો બધામાં છે, પરંતુ એમાં છોટો બડો ન જાણીએ એવું કેમ કે દરેકના અલગ અલગ રુચિ સ્વભાવ, બધા અલગ અલગ કળામાં નિષ્ણાત, અને બધાયનું જે સામર્થ્ય અને પરાક્રમો છે એ પણ જુદા જુદા છે। એટલે કોઈ આપણને એવું લાગે આપણી દ્રષ્ટિએ કે આ છોટો ને કોઈ લાગે મોટો, તો એ વખતે હરિરાયજીએ કહ્યું કે ના, છોટો બડો ન જાણીએ। કોના માટે? આ સ્મયાપહમાં આવતી જે સૃષ્ટિ છે એ બધા વલ્લભ બાળકો માટે કહ્યું, વલ્લભ માટે નહીં। એમની સરખામણી તો થાય જ નહીં ને, વિઠ્ઠલનાથજીની બી ના થાય કોઈની સાથે, એમના સાત લાલન છે એમની પણ ના થાય, કારણ કે એમના પણ સામર્થ્ય વિશે કોઈ વર્ણન ના કરી શકે। પણ પછી જે છે સૃષ્ટિ, એમાં શા માટે છોટો બડો? તો બીજું બી એક કારણ છે કે એમાં વારંવાર આપ પ્રગટ પણ થાય છે। જેમ કે આજે જે વલ્લભકુલ બાળક પૂતલ પર બિરાજે છે, હવે એમને એમ થાય કે હજી અમારે સૃષ્ટિનું કામ તો બાકી છે અંગીકારનું, અને અમારે હજી પ્રચાર કરવાનું તો રહી ગયું, અને અમે લીલામાં જઈ રહ્યા છીએ, તો એ વળી પાછા એમના જ વંશમાં પ્રગટ થાય છે। આ વાત મેં આગળ કરી કે આખા વર્ષમાં એક દિવસ એવો પણ આવે છે, લગભગ બેસતા વર્ષે કે મને યાદ નથી રહ્યું, તો એ વખતે આપ આચાર્ય પોતાના બાળક કે પોતાના પૌત્ર હોય, પૌત્રો એમનો પણ ચરણ સ્પર્શ કરે છે આ ભાવથી કે પાછા આવ્યા। એટલે પણ એક કહ્યું છે હરિરાયજીએ કે છોટો બડો ન જાણીએ અગ્નિ સ્વરૂપ, એ ભાવ છે। પણ વાત આ છે કે આપનું જે આ તેજ છે, બાળકોનું પણ જે તેજ છે એમાં અંશ છે, એટલે એ જીરવવા માટે બધાનું સામર્થ્ય નથી। ઘણા તમે જોયા છે આચાર્ય કક્ષમાં આવીને ઊભા નથી રહી શકતા વધારે, એમાં જે બહારના હોય, અલૌકિક ના હોય, લૌકિક દૈવી ના હોય, અને જો આવ્યા હોય કંઈક લૌકિક કામ માટે, એ તો તેજ પણ ઝીલી નથી શકતા। એ એમ જ કહે છે કે મારાથી ઊભા નહીં રહેવાય, હું જતો રહીશ બહાર, પછી વાત કરીશું, મારું કામ પડશે તો બહારથી જ હું મળી રહીશ કે બીજી રીતે। આ પણ મેં પોતે પ્રત્યક્ષ જોયેલું છે, એવું તેજ છે આપનું પ્રભુનો, અમારા આચાર્ય
બ્રહ્મસંબંધ દાતા ગુરુ બ્રજેશ કુમારજીનું આ ઉંમરે પણ, કેમ કે આ બહુ સંયમથી, બહુ નિયમિત, સિદ્ધાંત સાથે, નો નેગોશિએશન, અને ક્યાંય ઉચ્છંખલપણું, છીછરાપણું નહીં કોઈ જગ્યાએ. એક જ આપનો પ્રભાવ જ એટલો સુંદર છે કે આપ જ્યારે પણ 7 દિવસ માટે જે આખા વર્ષમાં એક વખત આયોજન કરો છો પાટોત્સવ નિમિત્તે, તો ડિસિપ્લિન સ્વયં સ્થાપિત થઈ જાય છે એક આપની દ્રષ્ટિ માત્રથી. વ્રજધામમાં પણ આપની હાજરી એ જ પૂરતું છે. આપ આપના સેવકોને પણ ક્યારેય મેં નથી સાંભળ્યું કે ફટકાર્યા હોય શબ્દોથી. અને સામે આવવાનું પણ જરૂર નહીં, બધું ચાલ્યા કરે, આપનું ધ્યાન બધે જ હોય, એટલું સુંદર આપનું શાસન છે. તો વાત છે મૂળ કે બધા સેવક ના થઈ, બધા જ નજીકથી વલ્લભકુલ બાળક પાસે ન રહી શકે તો કોણ રહી શકે? તો આ જે સ્ત્રી છે ક્ષત્રાણી, એનો જે સ્વભાવ છે એવું કોઈ હોય, એવી સામર્થ્ય હોય કે જો ખીજાય અને પછી એને જીરવી શકે, અને એ પ્રેમને સમજી શકે, એ લાગણીને જોઈ શકે કે ના મને પોતાની ગણીને ખીજ્યા, તો એ જ રહી શકે. બાકી સાધારણ વ્યક્તિને પાસે જો આવી રીતે આટલું તેજપુંજ ધરાવતા કોઈ બાળક જો ખીજાઈને કે અપ્રસન્નતા વ્યક્ત કરી દે, તો એના વાઇબ્રેશન એટલા નેગેટિવ જાય, જો એનું સામર્થ્ય ના હોય તો એટલા નેગેટિવ જાય કે કદાચ એ બીમાર પડી શકે, કદાચ એને તાવ આવી શકે, કદાચ એ સાધારણ જીવન જીવવા માટે પણ કેપેબલ ના રહે, બહુ બધા પ્રશ્નો થાય. એટલે તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પાસે પેલો ભગવાન દાસ આવ્યો અને કહ્યું કે સેવક તો કર્યો એને, હતો શ્રી ગુસાઈજીની લીલાનો, પણ આમાં સમય વહેલા મોડા આવ્યા છે જીવો, એટલે આપે સેવક કર્યો. પછી ભગવાન દાસે આવી જ ઈચ્છા કરી કે મને આપની સાનિધ્યમાં રહેવું છે. તો એ વખતે કહી દીધું મહાપ્રભુજીએ કે તમે અમારો સ્વભાવ એને બધું પરિચિત નથી, એટલે તમે જીરવી નહીં શકો, એટલે એવી રીતે તમે સાનિધ્યમાં કાયમ રહેવાની ઈચ્છા કરશો તો અમારી આજ્ઞા નથી. થોડોક ટાઈમ માટે કે રહીએ, તો કે એનો વાંધો નહીં, રહો. પછી સેવા ખાસો લાભ આપ્યો અને પછી બહુ બધા આશીર્વાદ બી આપ્યા. પણ છેવટે તો આપણે કહી દીધું કે બધા નથી રહી શકતા અમારી પાસે, આ વાત છે. એટલે શ્રી ગુસાઈજી આપ बहुत ही वह क्षत्राणी के ऊपर प्रसन्न भय. एक प्रसंग एवो पण आवशे કે જેમાં એક વૈષ્ણવને કહેશે આજે ગુસાઈજી કે માગી લેવું, તારી પર બહુ પ્રસન્ન છું. તો એ વખતે એ જે વૈષ્ણવ માગશે કે આપ જ્યારે પણ મારી પર અપ્રસન્ન થાઓ, પણ મારો ભાવ જે છે એ ના જાય ક્યાંય, એવું માગી લેશે. તો બધા વૈષ્ણવ કે આ શું માગ્યું, એમાં જઈશું આપણે. ભાવ પ્રકાશ કહે તે યાને શ્રી ગુસાઈજી કી રીસ કો ગુણ કરી માન્યો. આ પાછે શ્રી ગુસાઈજી આપ વાકો નામ સુનાઈ દૂસરે દિન નિવેદન કરાય. જોયું આગળના પ્રસંગમાં નામ નિવેદન તરત જ હતું જ્ઞાનીદાસ છીપામાં, આમાં નામ સુનાઈ દૂસરે દિન નિવેદન કરાય, જેવો જીવ એવો આપનો નિર્ણય. તબ વાક્ષત્રાદિને શ્રી ગુસાઈજી સો વિનંતી કરી, जो महाराजा धीराज मुको श्री ठाकुर जी की सेवा पधराई दीजिए. तब श्री गुसाई जी ने वाको श्री ठाकुर जी की सेवा पधराई दे के सब सेवा की रीति सिखाई. ता पाछे वह बाई श्री ठाकुर जी की भली भांति सो सेवा करण लागी. पाछे वह बाई ने श्री गुसाई जी को बहुत ही भेंट करी और श्री गोवर्धन नाथ जी को भेंट पठाई. ता पाछे श्री गुसाई जी व 2200 विदा हुई के द्वारिका जी श्री रणछोड़ जी के दर्शन को पधारे. सो तहा बोलो सुंदर शब्दों केवा लखे છે શ્રી ગોકુલનાથજી કે શ્રી ગુસાઈજી વા 2200 વિદા હોઈ કે ત્યાંથી વિદાય લઈને रणछोड़जी पधारे. सो तहा श्री रणछोड़ जी के दर्शन करी के कितने क दिन लो आप वहां रहे. पाछे वहां श्री गुसाई जी विजय करी श्री गोकुल को पधारे. पाछे वह बाई श्री ठाकुर जी की सेवा बहुत ही भली भांति सो करण लागी. सो श्री ठाकुर जी वा बाई को सानुभावता जनावण लागे. बातें करते आवे એટલે તરત જ મનમાં આંખ બંધ કરી સ્મરણ કરવાનું કે જે વ્રજ ભાષામાં વ્રજમાં પ્રગટ થયા ત્યારે જે ગોપીઓ બોલાવતા કે અમુકી તું કહાં ગઈ હતી, ઇતનો દિન તું ક્यों ના आई. આટલું પ્રેમથી મીઠી વાણીથી જ્યારે ઠાકોરજી મુખમાંથી બોલે તો શું સ્થિતિ થાય. એ જ વાણી અહીંયા પ્રગટ કરતા કોનાથી, વલ્લભ વિઠ્ઠલની કાનીથી. કેવો ભાવ છે, કેવો માર્ગ છે આપણો નથી ના. એટલે તો કયું કહેવું પડ્યું ને ચિત્ત સ્વામીજીએ કે ચિત્ત સ્વામી ગિરિધરણ શ્રી વિઠ્ઠલ
અબ જો ભઈ સો કબ ન ભઈ. હજી આજે થયું છે, આ જે પુષ્ટિ માર્ગમાં પ્રગટ થયા પછી એવું ક્યારેય પહેલા થયું નથી અને ક્યારેય થવાનું નથી. આ વાતો કરવા લાગ્યા એની સાથે, ક્ષત્રાની સાથે, કારણ કે એને તો શ્રી ગુસાઈજીમાં આવો પ્રેમ છે એટલે ઠાકોરજી પછી એને તો જલ્દી વરસી જાય. સો શ્રી ઠાકોરજી વા બાઈકો શાનું ભાવતા જનાવણ લાગે બાતે કરતે, જો કશું ચાહીયો સો વો બાઈ પાસ માગી લેતે. હવે જો આવી કૃપા કરતા હોય પછી એને ઘરથી બહાર જવાનું ક્યાં મન થાય? કેમ પેલા લડ્ડુ ગોપાલને જે ઠાડુ સ્વરૂપ કરી લે છે, એ ડોકરીનો પ્રસંગ આવે છે, એમાં શ્રી ગુસાઈજીએ જાણીતું કે આ શેઠની દીકરી છે, દેવી છે અને એના ભાગ્યમાં વૈધવ્ય છે બાળપણથી જ, અને એને આજ્ઞા કરી હતી તું ઘરની બહાર ક્યાંય નીકળીશ નહીં, એટલે આ ઠાકોરજીની સેવા કરજે. લડ્ડુ ગોપાલ જ પધરાયા, ના ઠાડુ સ્વરૂપ નતું, ના લડ્ડુ ગોપાલ હતા કે ઠાડુ ભૂલી ગયો, માકા વળી ગયા. હા, એટલે ઠાડુ સ્વરૂપ પધરાયું હતું ને એ જ એમને સેવામાં જ એમણે આખું જીવન કાઢ્યું હતું. એમને ક્યારેક જવાનું, બહાર જવાનું મન ના હતા, ક્યાંથી થાય? આ તો આવી રીતે ઠાકોરજી વાતો કરે તો એ વાતોમાં રસ કેટલો પ્રગટ થાય, પછી એને ક્યાં જવાનું રહ્યું? રખડી રખડી થાક્યો શોધું છું શીતળ થાય છાયા, મારી પૂઠે પડી છે માયા. કછું ચાહીએ સો બાઈ સે માગી લેતે, ऐसी कृपा श्री ठाकुर जी वा क्षत्रानी के ऊपर करते, सो वह क्षत्रानी श्री गुसाई जी आपकी ऐसी कृपा पात्र भगवदीय हती, ताके ऊपर श्री गुसाई जी आप सदाई प्रसन्न रहते, ताते उनकी वार्ता को पार नहीं सो कहाँ ताई कहिए. આવતી કાલે વાર્તા ક્રમાંક 48 આવશે. अब श्री गुसाई जी के सेवक दुर्गादास ब्राह्मण गंगापुत्र पूर्व भारत में रहते, पूर्व भारत એટલે બિહાર બાજુ. તાકી વાર્તા કો પ્રસંગ કલ આવેગો. વૈષ્ણવો, જે સર્વોત્તમજીની ટીકા ગઈકાલે વિરામ પામી પરમ દિવસે, પછી ગઈકાલથી જે આપે શ્રી ગોકુલનાથજીએ શરૂ કરી ટીકા, એ પહેલા આપે મંગલાચરણ કર્યા છે. પહેલા તો શ્રી ગુસાઈજીના મંગલાચરણ હોય ને, કારણ કે સર્વોત્તમજી આપે પ્રગટ કર્યું છે, એટલે પહેલા તો શ્રી ગુસાઈજીના મંગલાચરણના શ્લોક આવ્યા છે, અને પછી શ્રી ગોકુલનાથજીએ જે કહ્યું કે શા માટે શ્રી ગુસાઈજીના ચરણારવિંદનું સ્મરણ કરી અને પછી જ વૈષ્ણવોએ ઘરમાં પત્ની કે પતિ દ્રવ્યની પ્રાપ્તિ કરવી જોઈએ, તો જેથી અલૌકિક પ્રાપ્તિ થાય. દ્રવ્ય પણ અલૌકિક આવે, જે સેવામાં વિનિયોગ થઈ શકે સત્સંગમાં, અને પત્ની પણ ઘરમાં સેવામાં સહાયક આવે એવો, જો એમની પાસે પતિ માગેલો હોય કોઈ વૈષ્ણવ દીકરીએ, તો પતિ પણ એને બધી રીતે સહાયક આવે, અને દ્રવ્ય પણ એવું કે અલૌકિક આવે, જે લૌકિકમાં સ્ત્રી કે પુરુષ ના ઘસડી જાય. આટલા સુંદર વચનોથી ગઈકાલે જે ટીકા શરૂ થઈ એનું ઓડિયો ગઈકાલે મૂક્યું છે, અને એનું લખેલું જે છે બ્રજભાષામાં ટીકાનું વર્ણન શ્રી ગોકુલનાથજીના શ્રી હસ્તથી એ પણ મૂકેલું છે, એનો ગુજરાતીમાં અનુવાદ પણ છે, અને મને એક પુસ્તક પ્રાપ્ત થયું છે, બહુ જ જૂનું છે, એમાં પણ આ જ સર્વોત્તમજીની ગુજરાતીમાં ટીકા છે. આ જે છે એ કલકત્તા વલ્લભ ફાઉન્ડેશન કલકત્તાને થી સમર્પણ થયેલું છે, અને બહુ જ પહેલાનું આ પુસ્તક છે, જેના અંદર આ ગુજરાતીમાં ટીકા પણ છે, એ પણ હું સાથે રાખીશ. એટલે જેને પણ એમ થાય કે વ્રજ ભાષાની ટીકા મારે નથી સમજાતી અને ગુજરાતીમાં લખેલું જો તમે છે ચંદ્રેશભાઈએ લખ્યું છે, એમાં કદાચ કંઈક અક્ષર કે શબ્દોનો ફેર હોય એટલે વિશ્વાસ ના આવે, તો પછી આ જે બહુ વર્ષો પહેલાનું જે પુસ્તક છે એની અંદર ગુજરાતી જે ટીકા છે એ જે તે ગોકુલનાથજી રચિત સર્વોત્તમજીની, એ પણ હું આજે આજથી પીક મૂકીશ, એટલે એ પણ તમે એ પણ વાંચીને પણ એનો પુષ્ટ થઈ શકશો, ગોકુલનાથજીના આ ટીકાથી લાભાન્વિત થઈ શકશો. એની ક્લિપ આવશે, આની સાથે નહીં આવે, એ આપણે વાત થઈ ગઈ છે એ પ્રમાણે જ આપ. હવે આજે શિક્ષાપત્ર જે ચાલી રહ્યું છે શ્રી હરિરાયજી કૃત 20મું, એટલે એમાં જે આજે શ્લોક આવશે એ 16મો શ્લોક આવશે. તો 16મા શ્લોકમાં શબ્દાર્થ કરતા શ્રી ગોપેશ્વરજી પ્રભુ કહે છે કે વિવેક, ધૈર્ય, આશ્રયના નિશ્ચયથી સંગ સર્વ સાધક છે, એમાં સંશય નથી. જ્યાં વિપરીત જ કૃતિ છે ત્યાં ભ્રમ કેમ હોઈ શકે? કંઈ સમજાયું નથી મને. વિવેચનમાં સમજ પડશે. શ્રી ગોપેશ્વરજી હવે આનું સુંદર વિવેચન કરતા આજ્ઞા કરે છે
કે જીવે એટલો દ્રઢ નિશ્ચય રાખવો કે સત્સંગ જ ભગવદ ધર્મનો સાધક છે, એમાં સંશય સ્વલ્પ પણ નથી. શ્રી ભાગવત પ્રથમ સ્કંદમાં, એ પછી લઈએ. પેલા આ વાક્યમાં ઘણું બધું આવી ગયું. જે વિવેચનમાં છે ને, આ 16મા શ્લોકનું વિવેચન કરતા કહે છે શ્રી ગોપેશ્વરજી કે જીવે એટલો દ્રઢ નિશ્ચય રાખવો કે સત્સંગ જ ભગવદ ધર્મનો સાધક છે. એટલે જુઓ, આ તો સત્સંગને તો સેવાથી પણ મેં કહ્યું ને કે બહુ જ ઉપર ગણી લે છે હરિરાયજી. સત્સંગ જે છે એ આપણી અંદર જે ભાવનો જે દીપ પ્રજ્વલિત થયેલો છે, વલ્લભે જ્યારે બ્રહ્મ સંબંધ આપ્યો અને બાળકોએ વલ્લભની કાનીથી આપ્યો, તે વખતે જે દીપ પ્રગટ થયો છે, પણ એની જે અંદર એને વધારે પ્રજ્વલિત રાખવા માટે સત્સંગ રૂપી પોષણની જે જરૂર છે. એટલે તો કિશોરીબાઈ કે જે શ્રી યમુનાજીની આટલી બધી કૃપા થઈ જેની ઉપર, કે જેના આખા અંગની સેવા કરી યમુનાજીએ મેલા વસ્ત્રો પહેરીને. આપ મેલા વસ્ત્રો પહેરે, 16 શણગાર. કેવો છે આપનું સ્વરૂપ? આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે. ખરેખર તો કિશોરીબાઈને ત્યાં યમુનાજી આવ્યા હોય તો એ કયા સ્વરૂપથી આવ્યા હોય? જે આવવું જોઈએ કયું સ્વરૂપ હોય? આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજ આનંદની લહેર, મારી માએ કરી છે ઘણી મેર રે, આજ આનંદની લહેર. ખરેખર આવવું જોઈએ તો કઈ રીતે આવવું જોઈએ? આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજ આનંદની લહેર. ના શૃંગારનું વર્ણન બીજા દોડમાં છે. યમુનાજી તો પ્રીતમના પટરાણી, રમે છે રાસ કુંજ મારે લોલ. યમુનાજી તો મોહનના મહારાણી, રમે છે રાસ કુંજ મારે લોલ. યમુનાજીને કમળ સરખા નૈણ, રમે છે રાસ કુંજ મારે લોલ. યમુનાજી તો ઉછરે અમૃત વેણ, રમે છે રાસ કુંજ મારે લોલ. યમુનાજીએ 16 સજા શણગાર, રમે છે રાસ કુંજ મારે લોલ. યમુનાજીને કંઠે 51 હાર, રમે છે રાસ કુંજ મારે લોલ. તો આ જે આપનું જે શૃંગાર છે, 16 શૃંગાર આપના હોય છે શ્રીઅંગ ઉપર, અને વસ્ત્રો પણ આપના કેટલા દિવ્ય અલૌકિક સુંદર હોય છે. એમાં લાલ આપનો પ્રિય રંગ છે. પણ અહીંયા કિશોરીબાઈને ત્યાં જ્યારે આપ આવ્યા એમની સેવા કરવા માટે, તો એમને ઓળખાવું નહોતું, છુપી રીતે આવું હતું. પણ મેલું વસ્ત્ર શા માટે? તો આપ પણ જે છે એટલું અલૌકિક સ્વરૂપ છે આપનું કે આપે મેલું વસ્ત્ર ધારણ કર્યું છે, સેવા કરવી છે. સેવા કરવા માટે જો આટલું સુંદર વસ્ત્ર પહેરું તો એ ઓળખી બી જાય, પછી એ સેવા થઈ ના શકે. તો એ કિશોરીની સેવા યમુનાજીએ કરી છે. મારે આ વસ્તુ એટલા માટે લેવી પડી આજે, કારણ કે આમાં કહ્યું છે ને કે સત્સંગનો શું મહિમા છે એ પ્રગટ કરવો છે આ દ્રષ્ટાંત સહિત. અને જ્યાં પછી શ્રી ગુસાઈજીને ઠાકોરજીએ કહ્યું કે આ તો આટલો શ્રમ લઈ રહ્યા છે પેલી કિશોરીના ઘરે યમુનાજી, ગુસાઈજી આવી અને દ્રષ્ટિ માત્રથી એને નિરોગી કાયા કરી, અને આંખો દ્રષ્ટિ જતી રહી હતી એ પાછી આપી, બધું સુંદર કર્યું. અને પછી જે આગળનો પ્રસંગ ટુ ધ પોઈન્ટ આવું, તો એ કિશોરીબાઈને એને જે આસ્થા હતી યમુનાજીમાં, એટલે એને યમુનાજીની રજ પધરાવી સેવા માટે. પણ ઉપરાંત જે આજ્ઞા કરી શ્રી ગુસાઈજીએ કે કિશોરી ભગવદીય કો સંગ મત છોડીઓ. એટલે હરિરાયજીનું આ જે કથન છે કે જીવે એટલો દ્રઢ નિશ્ચય રાખવો કે સત્સંગ જ ભગવદ ધર્મનો સાધક છે, એમાં સંશય સ્વલ્પ પણ નથી. એવો ભાગવતમાં જે કહ્યું છે એ તો તમે અંદર વાંચજો શ્લોકમાં, અને આનો અર્થ પણ કયો છે. એમાં 2 શ્લોક કયા છે. એક તો પ્રથમ સ્કંદનો કયો છે કે ભગવદ ભક્તના સંગની એક ક્ષણ સમાન અમે સ્વર્ગની તુલના કરતા નથી, મોક્ષની તુલના કરતા નથી. તો પછી મનુષ્ય દેહ આશીર્વાદ રૂપી રાજ્ય ધનની શું અંકે ગણતરી? આ સત્સંગનો મહિમા શ્લોક તમે વાંચજો, અનુવાદ હું કહું છું. અને એકાદશ સ્કંદમાં જે આપે કહ્યું કે ન રોધયતી, એટલે એનો અર્થ કહી દઉં કે હે ઉદ્ધવ, નથી મને યોગ વશ કરી શકતો, કે નથી મને સાંખ્ય વશ કરી શકતું.
નથી ધર્મ વશ કરી શકતો, કે નથી તપ, ત્યાગ, ઈષ્ટાપૂર્તિ એટલે કે કૂપ, આરામ, મઠ જો આવ્યું ને, આ જ વસ્તુ હરિરાયજીએ પણ કહેલી છે શિક્ષાપત્રમાં આગળના કોઈ અત્યારે પણ કહી રહ્યા છે કે કૂવો બંધાવવો, સ્કૂલ બંધાવવી, મઠ બંધાવવા, એ બધું ઈષ્ટાપૂર્ત એ આ શાસ્ત્રોમાં તમે સર્ચ કરજો, ઈષ્ટાપૂર્તમાં આ બધું આવે છે. એમાં પણ એ કહે કે હું વશ નથી થતો. દક્ષિણા, વ્રત, યજ્ઞ, વેદ, તીર્થ, નિયમ, યમ મને વશ કરી શકતા નથી. જેવો સર્વ દુસંગ વા ભગવદ વ્યરિક્ત સંગને દૂર કરનાર સત્સંગ મને વશ કરી શકે છે. સત્સંગનો મહિમા તો જુઓ કે પ્રભુ કહે છે કે આમાંથી કશું મને વશ નહીં કરે. તમે દાન કરશો ગમે એટલું તો પણ નહીં, ત્યાગ કરશો તો પણ નહીં, દક્ષિણા, વ્રત, યજ્ઞ, વેદ, તીર્થ યાત્રા કરી આવશો તો પણ મને વશ નહીં કરી શકો. કોઈ નિયમ રાખશો બહુ તો પણ મને વશ નહીં કરી શકો. પણ સત્સંગ મને વશ કરી શકે છે. તેમાં કયા તેમાંનું કોઈ પણ મને વશ કરી શકતું નથી સત્સંગ સિવાય. આ વચનથી સિદ્ધ થાય છે કે સત્સંગ જ જીવનને મહાસાધક થઈ પડે છે. પુષ્ટિ માર્ગથી વિપરીત કૃતિવાળાનો સંગ જ જો વૈષ્ણવ ન કરે તો પછી વૈષ્ણવને ભ્રમ કેવી રીતે હોઈ શકે? તેથી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે નિશ્ચય સત્સંગ કરવો. હવે આ શિક્ષાપત્ર અહીંયા વિરામ થયું. સહસ્ત્ર પરિવત્સર મિતકાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાઈ દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ ધર્માસ દારાગર પુત્રાપ્તિ પ્રાણી આત્મના સહ સમર્પયામી. દાસોહમ કૃષ્ણ તવાસ્મી, દાસોહમ કૃષ્ણ તવાસ્મી, દાસોહમ કૃષ્ણ તવાસ્મી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એટલે આ જે બ્રહ્મસંબંધ મંત્રોનું નિવેદન જે થાય છે એનું અનુસંધાનમાં એક આ ભાવ તો બહુ જ સ્પષ્ટ છે. હમણાં આવ્યું ને સત્સંગના હરિરાયજીના મહિમા, હરિરાયજીએ મહિમા પ્રગટ કર્યો કે પુણ્ય દાન, પૂન, કુવા બંધાવવા, સ્કૂલ બંધાવવી, આ પણ પ્રભુને વશ કરી શકતા નથી. સત્સંગમાં આ બધું નથી આવતું અને સત્સંગ એ સત્સંગ છે. તો એ જે એ આપણે જે બ્રહ્મસંબંધ મંત્ર અત્યારે આ જે નિવેદનનું અનુસંધાન કર્યું એમાં આ જ આવે છે કે બધું જ હું આપને ચરણે હવે સમર્પિત કરું છું. આપનું છે ને આપને સમર્પિત કરું છું અને હવે હું આપનો દાસ થઈને હું જીવન વ્યતીત કરીશ. એટલે હવે આ જે દાસ ભાવ છે, સ્વામી સેવકનો ભાવ ભક્તિ કહેવાય છે. સ્વામી સેવકનો ભાવ ભક્તિ કહેવાય છે. વૈષ્ણવ પોતાની જાતે દાસ બની જાય છે. વૈષ્ણવ પોતાની જાતે દાસ બની જાય છે. સ્વામી તરીકે એને પ્રભુજી ગણાય છે. સ્વામી તરીકે એને પ્રભુજી ગણાય છે. તો હવે કયો ભાવ થવો જોઈએ બ્રહ્મસંબંધ થયા પછી? કે હું સૌ એ દોડ લઈને આજે આ વાર્તાને વિરામ આપીશું. હું સૌ ખંખેરી નાખું છું, હું સૌ ખંખેરી. જ્યાં બ્રહ્મસંબંધ થયો અને આ મંત્ર બોલ્યા આપણે, સહસ્ત્ર પરિવત્સર મિતકાલ જાત કૃષ્ણ વિયોગ જડિત તાપ ક્લેશાનંદ તીરો ભાવમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીચંદ વલ્લભાઈ દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ ધર્માસ દારાગર પુત્રાત્વિતિ આત્મના સસમર્પયામી. આટલું બોલ્યાની સાથે કયો ભાવ થવો જોઈએ? કે હું સૌ ખંખેરી નાખું છું, શ્રીજી તારું તુજને આપું છું, શ્રીજી તારું તુજને આપું છું, નહીં મારી પાસે રાખું છું, શ્રીજી તારું તુજને આપું છું. હવે જો શું આપવાનું છે? પુણ્યો કે પાપો સંગાથે. એટલે હવે તો જ્યાં લગ્ન થાય સ્ત્રીના પતિ સાથે, પછી એ પતિ જે પુણ્ય કરે એમાં એને ભાગ મળે, પણ પોતે પુણ્ય કરવા જવાની જરૂર નથી. આપણા પુષ્ટિ માર્ગમાં તો પતિ ભાવ છે ને ઠાકોરજીનો. એટલે આપણને પણ લાગુ પડે છે કે જે પુણ્ય થયા છે અત્યાર સુધીમાં એ પણ પતિને ટ્રાન્સફર થઈ જાય છે. પાપ થયા છે તો એ પણ પતિ સંભાળી લેશે હવે, કારણ કે પતિ કોણ છે? પૂર્ણ પુરુષોત્તમ છે. એટલે હવે પુણ્ય નવા કરવાના નથી. હવે દાન કરવા માટે કોઈ જગ્યાએ સંસ્થામાં આપણે આપવાની જરૂર નથી. પુણ્યો કે પાપો સંગાથે કદી થયા હશે મારે હાથે, આપી હળવો થઈ નાચું છું. બિલકુલ. હવે કોઈ એમ કે પુણ્ય કર્યું છે તો આપણે વૈષ્ણવ એમ કહેવાનું કે ભાઈ પુણ્ય ને પાપ બધું અમે સમર્પિત બ્રહ્મસંબંધના મંત્રમાં કરી લીધું. આપી હળવો થઈ નાચું છું, શ્રીજી તારું તુજને આપું છું. સારું ખોટું તું સમજી લે,
આપ્યું તે તું સ્વીકારી લે, સારું ખોટું તું સમજી લે, આપ્યું તે તું સ્વીકારી લે, નિશ્ચિંત થઈ દાડા કાપું છું. કેવી નિશ્ચિંતતા હતી. પદ્મનાભ દાસજીના દીકરીને પૂછ્યું કે કેવું છે જીવન તમારું હવે બ્રહ્મ સંબંધ થયા પછી? તો કે પેટ ભરીને ખાઈએ છે અને નિંદ ભરીને સૂઈએ છે. સુંદર ભાવ હતો એમાં પણ. નિશ્ચિંત થઈ દાડા કાપું છું, શ્રીજી તારું તુજને આપું છું. વૈષ્ણવ છે તારો દીવાનો, વૈષ્ણવ છે તારો દીવાનો, પછી માનો યા તો ન માનો. નિરંતર સત્સંગ કરું છું, શ્રીજી તારું તુજને આપું છું, શ્રીજી તારું તુજને આપું છું. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ કેરો